ભરૂચના ઐતિહાસિક રતન તળાવમાં 400 વર્ષ જૂના કાચબાઓના મોતની ઘટનાઓ બાદ માછલીઓની મોતની ઘટના સામે આવી હતી, જે મૃત માછલીઓને કારણે ભારે દુર્ગંધને પગલે સ્થાનિકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા. આ અંગે સ્થાનિકોએ ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, ભરૂચ નગરપાલિકાના પ્રમુખ વિભૂતિબા યાદવ અને જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદીને રજૂઆત કરી હતી, જે રજૂઆતને ધ્યાનમાં રાખી પાલિકા દ્વારા સાફ સફાઈની કામગીરી હાથ ધરવામાં આવી છે. જ્યારે જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદીએ રતન તળાવની મુલાકાત લઈ યોગ્ય સાફ સફાઈ કરવા સાથે 400 વર્ષ જૂના કાચબાઓના સંરક્ષણ માટે જરૂરી પગલાં લેવા સૂચન કર્યું હતું. આ તરફ નગરપાલિકા દ્વારા રતન તળાવના વિકાસ માટે ₹9 કરોડની ગ્રાન્ટ મંજૂર થઈ છે, જેમાં તળાવના બ્યુટિફિકેશન સહિતની કામગીરીઓ કરવામાં આવશે. રતન તળાવ જે ભરૂચનું ઐતિહાસિક રતન તળાવ છે. ભરૂચ શહેરમાં અનેક એવી ઇમારતો અને એવા સ્થળો છે કે જે હેરિટેજમાં આવે છે. આ રતન તળાવ બી 800 વર્ષ ઉપરાંતનું પૌરાણિક છે. રતન શેઠે આને નિર્માણ કરેલું હતું અને આ રતન તળાવ અત્યારે એનું જે મૂળ કદ હતું એના કરતાં ઘણી જ ઓછી એની ચતુર્દિશા અને ત્રિજ્યામાં અત્યારે અસ્તિત્વમાં છે. અને આ રતન તળાવમાં લગભગ 300થી 400 વર્ષની આયુષ્ય ધરાવતા કાચબાઓ પણ છે. આ રતન તળાવમાં અત્યારે માછલીઓ મરેલી હોવાના કારણે પુષ્કળ દુર્ગંધ મારી રહી છે એવી સ્થાનિક લોકોની રજૂઆત હતી અને એના માટે પ્રત્યક્ષ નિરીક્ષણ માટે ભરૂચ નગરપાલિકાના ચીફ ઓફિસર પણ અત્યારે અહીં અમારી સાથે હતા અને આ માછલીઓ જે મરેલી છે એનો નિકાલ અત્યારે એને બહાર કાઢવામાં આવી રહી છે. આ રતન તળાવ માટે અત્યારે 9 કરોડની ગ્રાન્ટ મંજૂર થયેલી છે. અગાઉ પણ ગ્રાન્ટ મંજૂર થઈ હતી. હવે આ રતન તળાવનો જે ઐતિહાસિક એનો જે દરજ્જો છે એ પ્રમાણે એનું શુદ્ધિકરણ થાય અને જે રીતે માતરિયા તળાવ છે, પિકનિક પોઈન્ટ અથવા ત્યાં ગાડી યોગાસન અને લોકો કસરત માટે પણ આવે છે, એ જ રીતે આ રતન તળાવનો પણ વિકાસ થાય, એનું શુદ્ધિકરણ થાય અને એક સુંદર મજાનું રતન તળાવ બને કે જેના આકર્ષણથી લોકો પણ અહીંયા એક હવા ખાવાના સ્થળ તરીકે, એક પોઈન્ટ તરીકે અહીં આ રતન તળાવની ચારે બાજુ લોકો આવે અને ભ્રમણ કરે એવી અમારી પણ માંગ છે. મારી લાગણી પણ આ રતન તળાવ સાથે જોડાયેલી છે, કેમ કે હું પણ આ દાંડિયા બજારનો જ રહીશ છું. ભૃગુ મંદિરની પાસે જ મારું પણ નિવાસ સ્થાન હતું, એટલે મારી અંગત લાગણી અને સંવેદનાઓ આ રતન તળાવ સાથે જોડાયેલી છે.